તો જય જવાન જય કિસાન જય માતાજી મિત્રો। તો આજે આપણે આવી ગયા છીએ નવા વિડીયોની સાથે અને આજે તમે જોઈ શકો છો કે આપણે કેટલું બધું પાણી આવી ગયું છે। કાલે બહુ વરસાદ ચાલુ હતો તો આપણે ત્યાં 24 કલાક એક ધારો વરસાદ પડ્યો છે। તો આપણે તમે આ બધે જોઈ શકો છો કે આપણે પાણી આવી ગયું છે, કેટલું પાણી જાય છે। આ બધે બાઇક પણ ના નીકળી શકે તેવી સ્થિતિ છે। તો બધા બાઇક મૂકીને જતા રહે છે, તમે આ જોઈ શકો છો। આટલેથી આગળ બાઇક ના જાય। અત્યારે હાલ આપણે આવી સ્થિતિ છે, તમે આ જોઈ શકો છો। તો હવે આપણે આગળ જઈને આપણા ખેતરોનો શું હાલ છે તે બતાવીશું। તો આપણે આગળ જોતા રહીજો આપણા વિડીયોમાં। અને આપણા ગામની શેમમાં એક બે જગ્યાએ પાળા પણ તૂટી ગયા છે, તે વિડીયો આપણે આગળ જોઈન્ટ કરી દઈશું। મારા કાકા કેવું કામ કહું છું મેં તો મય જે કહીશું કરે પણ પડી એમ જતી રહે 15 બીજી લઈ ના જાય તમે આ જોઈ શકો છો કે આપણે આ ગામ બાજુનો વિસ્તાર છે, ત્યાં આપણે ગામમાં પણ આપણે રોડ ઉપરથી પાણી જાય છે। આ રહ્યું ગામ આવી ગયું અને આ બધા પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો કે અહીંયાથી કેટલું બધું પાણી જાય છે આ ખેતરમાં આપણા રોડ ઉપરથી। તો અહીંયા ઝાડ પાડવાનું ચાલુ થઈ ગયું છે। અહીંયા ગામની લાઈટ આવતી નથી દેતી, ગામમાં લાઈટ આવતી નથી। આજે બીજો દિવસ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આ બાજુ પાણી ઉતરી ગયું છે। આ બાજુ ડાંગર આપણે દેખાવા માંડ્યા, આ બધે તમે જોઈ શકો છો કે આ બાજુ ડાંગર ખેતરો ઉઘાડા થઈ ગયા છે। કાલે આ બધે નહોતું કંઈ પાણી જ દેખાતું હતું અને આ બાજુ તમે જોઈ શકો છો કે હજુ પણ પાણી ભરેલું જ છે, જેમ કે આ નીચાણો વિસ્તાર છે। તમને જ્યાં લગી દેખાય ત્યાં સુધી પાણી છે। આ બધે ખેતરો આવેલા, આ બોર તમે જોઈ શકો છો। તો જેમ જેમ પાણી ઉતરે છે તેમ તેમ આ બધું પાણી ઉતરવા માંડશે। તો આપણે હવે બીજી આગળ બતાવીએ। આ બાજુ જીસીબી ચાલુ છે, ગામની લાઈટ નથી થતી। તો તમે જોઈ શકો છો કે બીજા દિવસે પણ વરસાદ પડવાનું ચાલુ થઈ ગઈ છે। ત્યારે સાંજનો ટાઈમ છે, 5 વાગવા આવ્યા છે। અત્યારે પૂરની સ્થિતિ હોય તેવી સ્થિતિ આપણે ત્યાં આવી ગઈ છે, તમે આ જોઈ શકો છો। બધે બાજુ જ્યાં જેવો ત્યાં પાણી દેખાય છે। આ પાછળ તમે જોઈ શકો છો, ઘરોમાં પણ પાણી ગળી ગયું। તો આજે બીજો દિવસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે હજુ પણ આ પાણી જવાનું રોડ ઉપરથી ચાલુ જ છે અને હજુ આપણે ખેતરો ભરાયેલા જ છે। તો તમે પાછળ જોઈ શકો છો। અને હવે આપણે અહીંયાથી આપણો વિડીયો પૂરો કરવી છે, આગળ આપણે બીજો વિડીયો બનાવીશું આગળ, એટલે આપણી ચેનલમાં જોડાઈ દીજો। આ રીતના વિડીયો જોવા માંગતા હોય તો જય શ્રી કૃષ્ણ।